હાલો. બોલો ખેડૂત મિત્ર, તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા આપણે યુટ્યુબ માં મૂકતા હોય છે. હા સાહેબ. બોલો, પાણીનો શું નિકાલના પ્રશ્નો છે? હા સાહેબ, અમારે જે સર્વે નંબર જે છે એમાં એવો પ્રશ્ન છે કે અમે અરજી કરી છે એનું પાણી મામલતદારમાં, તમારા CM પાછળ વાળાએ રોકેલું છે ને તમારા ખેતરમાં ખેત આગળવાળાએ. તલાવડી થઈ જાય છે. હા, આગળ વાળા પાણી નિકાલ હા. હોય એ આગળ વાળાનો કે પાણી જે દિશામાં થતું હોય ને એ રોકે હા. એટલે પાછળ વાળો કહેવાય. તમે તમારા રસ્તાની દિશાથી આગળ વાળો કહેતા હો. પાણીના હા. નિકાલની દ્રષ્ટિએ તમારી પાછળ વાળાએ રોક્યું હોય ને ત્યારે જ તમારું પાણી રોકાય, પણ તમે રસ્તાની આવવાની દ્રષ્ટિએ કહેતા હો એટલે આગળ વાળો કયો છો કે ગામ દિશાથી હા. કહેતા હો, જે હોય તે ટૂંકમાં તમારા ખેતરમાં પાણી ભરાય છે. ભરાય છે અને બધા ખેડૂતોનો પાક નિષ્ફળ જાય અમારે દર વર્ષે. કેટલા જણા આવો કોણ માથાડો છે કે એક જણા એ રોક્યું છે ને બધાનો પાક નિષ્ફળ જાય છે? એ છે 4-5 જણા છે. આખો જે સર્વે નંબર છે ને સરકારી સર્વે નંબર છે. તો એમાં પછી બધા એમાં શું પ્રક્રિયા શું કરી તમે? અને આજ મેં અરજી કરી હતી. અરજી કરી અને એ મને આવો જવાબ આપ્યો અને એ લોકો એમ કહે છે કે હવે મેં કેસ કદમીનો કેસ ચલાવશું, પણ કેસ કદમીમાં કેસમાં એ લોકો ચલાવતા નથી, મામલતદારે છે. 5-6 જણા છો તો ભેગા થઈને કોર્ટમાં જાવ ને, સિવિલ કોર્ટમાં, ને નુકસાનીનો દાવો માંડો સામે વાળા ઉપર. 2-3 નોટિસો જાહે તો ઢીલો પડશે. જુઓ, આવા કેસમાં શું શું થઈ શકે એ કહું. એક તો છે ને, તમે જે કેસ ચલાવો છો હાલમાં જે તબક્કે ઉભો છે એને આપણી ભાષામાં કહીએ તો હકોરો એટલે જગતું રહીએ, જાગતું નથી. તો બીજા નંબરમાં સામે વાળાને દબાવવા માટે થઈ નાક નો દબાવો ત્યાં સુધી કોઈ માણસ મોઢું ખોલતો નથી ને કડવી દવા પાઈ નથી એગાતી. તો એના માટે તમે સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરો 5 જણા ભેગા થઈને કે અમને આને પાણીના નુકસાનને રોકાણને કારણે આટલા લાખનું નુકસાની પ્રતિ વર્ષે કે થાય છે અને વળતરનો દાવો દાખલ કરો. ભલે મળે કાંઈ નહીં, પણ સામે વાળાને ખબર પડશે ને ઢીલો પડશે. તમે તો 5-6 જણા છો, તો 1-2 જણા જ હોય. ત્રીજા નંબર એ 4-5 જણા છે અને એ લોકો દાવો દાખલ કરો. મારી વાત સાંભળો, રસ્તા બધા બતાવું છું તમને. ત્રીજા નંબરની અંદર કલેક્ટરને એક સુવો મોટો દાખલ કરો. સુવો મોટો અરજી હાથે કરી શકાય. આવી બધી બાબતો જે છે, હવે અરજી સુવો મોટો આને પહેલાના મેં વિડીયોમાં એકમાં કહી દીધું છે, પણ છતાંય ખેડૂતો શું હોય છે, અભણ હોય છે. સામાન્ય અરજી લખતા ખેડૂતોને આવડતી નથી. એટલે જે હું તાલીમ કેમ્પો ચલાવું છું એવી રીતે હવે પછી એક અભિયાન એવું પણ છે કે ખેડૂતોને આવી બધી પ્રક્રિયા કરવા માટે એડવોકેટ ન રાખવા પડે અને જાતે અરજીઓ કરી શકે, અપીલ કરી શકે, દાવા દાખલ કરી શકે, એવું નેક્સ્ટ તાલીમ કેમ્પમાં શીખવાનો પણ પ્રોગ્રામ છે. હજી નક્કી નથી કર્યું કયા તાલીમ કેમ્પમાં. એ તાલીમ કેમ્પનું નામ એડવાન્સ તાલીમ કેમ્પ તરીકે યુટ્યુબમાં મુકાશે. એટલે આ 3 રીતે તમે પગલા લઈ શકો. કારણ કે બધા પગલા માટે જો એડવોકેટ રાખવા જાય ને તો ખેડૂત બિચારો ઘસાઈ જાય અને સામે વાળા નકટા માણસો હોય એ કાંઈક ને કાંઈક નવા તૂત ઉભા કર્યા રાખે. એના કરતા ખેડૂતો એટલા સક્ષમ હોય કે પોતે જાતે અરજી, અપીલ ને દાવા દાખલ કરી શકે, તો પછી આવા ટૈડ માણસો હોય ને સીધા થઈ જાય. બરોબર. તો પછી હવે સિવિલ કોર્ટ એક જ કરીએ ને, સુવો મોટો કરો, સિવિલ કોર્ટમાં જાવ અને છે નહીં ચાલુ રાખો. પેશકદમી છે ને એના કારણે પાછું આપણા ખેતરમાં પાણી ભરાય છે તો નુકસાની વળતર માંગવું પડે. મારે એક પ્રશ્ન હતો સાહેબ. બીજો પ્રશ્ન હોય તો બીજા ફોનમાં કરીએ. ના, આમાં જ છે. પેશકદમી કરે કદાચ મામલતદાર, તો એમાં કઈક પૈસા ભરીને શ્રી સરકારે જે સામે વાળા વ્યક્તિના ખાતે થઈ શકે? ના, ન થઈ શકે. એ ચિંતા ન કરો. એ થતી હતી, એ બધા ભૂતકાળ થઈ ગયા. હવે અત્યારે એ બધા આ ગામમાં એ લોકો એ રીતે વાતો કરે કે અમારાથી ખાતે થઈ ગઈ છે, ભલે કરાવી લઈએ. રમણીકભાઈ ના શબ્દો લખી નાખો કે 2024 માં એક પણ દાખલો બને તો મને કેજો. એ સાહેબ એ બધા એસટી લોકો છે. હું જે હોય ને તો વાંધો નહીં. અગાઉ પેલા બધાને 2-2 ઘરવાળી થઈ જતી હતી. કરેલા ઘણા દાખલા આપણે જોઈ છે. એવા બુઢિયા છે જે મજા કરે છે 2-2 ઘરવાળી લઈને. હવે એકેય નથી મળતી તો બીજી ક્યાંથી કરશે? તો થતી હતી, હવે નથી થતી. તો વાંધો ને, ગમે 100% નો થાય. ઓકે. સરકાર હવે સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે કોઈને જમીન આપી શકતી નથી. સાથણી બી નહીં મળે, લખી રાખજો મારા શબ્દો. ઓકે. હવે તો આ સુવો મોટો કરી નાખીએ. હા. ઓકે, થેન્ક યુ સાહેબ. હા, સ્પેશિયલ સરકાર હુકમ બહાર પાડે ત્યારે સાથણી મળે, એમને સાથણી ન મળે. મૂંઝવણનો પ્રશ્ન હતો કે લોકોને વૃક્ષો વાવવા જગ્યા દેતા હતા, એ બંધ થઈ ગયું. છતાંય બહુવાયુ વસાયું વૃક્ષો માટે તો જ્યાં જ્યાં યોજનાઓ હોય અને સ્પેશિયલ યોજના બહાર પડે ત્યારે જ મળે. અત્યારે તો ક્યાંય આવી યોજનાઓ નથી, ક્યાંય આખા ગુજરાતમાં મળતી નથી. કારણ કે અમારા શું એસટી લોકો બધા સરકારી જમીન બધી વાળી લીધી છે. વાળી લીધી હોય પણ આપણને નડતર રૂપ હોય તો સુવો મોટો કરી શકાય, પેશકદમી કરી શકાય અને જે નુકસાની થતી હોય વળતરનો દાવો કરી શકાય. ઓકે. અને ખેડૂતોને આવું બધું કામ શીખવા માટે થઈને જ હું તાલીમ કેમ્પ રાખું છું, જેથી કરીને ખેડૂતો હાથે કામ કરતા થઈ જાય. કારણ કે બધી જગ્યાએ ખેડૂતો પૈસા ખર્ચા રાખે, બિચારો કમાતો તો કઈ છે નહીં.
અમારે અહીંયા આ બાજુ બહુ પણ છે. અમારે આ બાજુ જમીન બાબતે કઈ જ ખબર પડતી નથી સાહેબ. કયા જિલ્લા બાજુ છો તમે? સુરેન્દ્રનગર નો છેલ્લો છેવાડો નળ સરોવર. સમજાઈ ગયું. નળ સરોવર એટલે બાજુ માંગુલી બાજુ કચ્છ ને એ જિલ્લા આવી જાય એટલે ના કચ્છ નહીં, અમદાવાદ જિલ્લો આવે. અચ્છા, આ બાજુ અમદાવાદ જિલ્લો, સાણંદ ને એ બાજુ આવી જાય. બરોબર. હા. ભલે ભલે. હા ભલે, આવજો.